लोग टूट जाते हैं एक घर बनाने में, तुम तरस नहीं खाते हो बस्तियां जलाने में। ગાંધીધામ શહેરમાં એવા કેટલાય પરિવારો છે કે જેમના કેટલા દિવસોથી આસિયાના ઉજળી ગયા છે, પરંતુ ગાંધીધામ નગરપાલિકા જે હાલ ગાંધીધામ મહાનગરપાલિકા બની છે એના પેટનું પાણી હલતું નથી, કેમ કે ત્યાં બેઠેલા લોકોના મોટા મોટા બંગલાઓ છે, પરંતુ ગરીબ લોકો છે એ ગરીબ લોકોના ઘરો તૂટી ગયા છે ને આજે બેહાલ બની ગયા છે। સતત 21 દિવસથી એની માટે લડતા લખનભાઈ આપની સામે છે। લખનભાઈ, સ્વાગત છે તમારું। લખનભાઈ, મુખ્ય મુદ્દો એ છે કે મકાન જે સરકારો છે છેલ્લા 15-20 વર્ષથી મકાનો આપ્યા નથી, પરંતુ જે જમીન ઉપર બેઠા છે એમનું મકાન તોડવાનો શું મતલબ છે? આ લોકોને વિકાસના નામ ઉપર ગરીબોનો વિનાશ કરવાનો। એટલે તો રતેશભાઈ આપને એ કીધું કે અહીંયા ધરણા ઉપર આજે 21મો દિવસ છે અને જે લોકોના મકાન તોડ્યા છે આ સરકારે, આ જાતિવાદી કમિશનરે એ લોકોના મકાન અપાવવા માટે તોડ્યા છે, એના અપાવવા માટે જેના હતા અને તોડ્યા છે અપાવવા માટેના આ ધરણા છે। બીજી ખાસ એક વાત આજે મને ખબર પડી અને આજે જયારે લિસ્ટ બનાવ્યું ત્યારે કે ભાઈ અહીંયા કને તો અલગ અલગ સમાજના લોકો રહે છે। હવે 3-4 પરિવાર બ્રાહ્મણ છે, 1-2 પરિવાર ક્ષત્રિય સમાજના છે, 3-4 પરિવાર અહીંયા કને એક પરિવાર પટેલ સમાજમાંથી છે, 3-4 પરિવાર જૈન સમાજમાંથી છે, એટલે દલિત છે, અલગ અલગ સતવારા સમાજ છે, દેવી પૂજક સમાજ છે, એટલે અલગ અલગ સમાજના ખાસ એ વાત છે કે આ તમામે તમામ લોકો હિન્દુઓ છે। જે હિન્દુ સંગઠનો હિન્દુ હોવાનો ગૌરવ મનાવતા હોય છે, તો એ તમામ હિન્દુ સંગઠનોને અને મુખ્યત્વે આરએસએસ ને કહેવા માંગુ છું કે અન્ય કોઈ ધર્મનો વ્યક્તિ ક્યાંય નાનું એક બનાવ બને અથવા મોટો બનાવ બને ત્યાં દોડી અને ચાલે જાય છે, તો મારી એક લોકોને પણ પહેલા દિવસથી માંડીને આજે 21મા દિવસ સુધી એ વિનંતી છે કે અહીંયા ધરણામાં આવો। આ લોકોને મકાન મળે, આ તમામે તમામ લોકો હિન્દુ છે, આ લોકોને મકાન મળે કાયદેસર, એના માટે અહીંયા કને ધરણા ઉપર બેસો અને તમારી સરકાર જે સરકારમાં રજૂઆત કરો। એટલે ખાસ હું બીજા કોઈને ન કહી શકું પણ તમામ હિન્દુ સંગઠનોને કહી શકું છું કે ભાઈ તમામ લોકો હિન્દુઓ છે, હિન્દુ ધર્મની જો રક્ષણ કરવું હોય તો હિન્દુ ધર્મમાં આવેલી નાની નાની જે સમાજો છે અને ખાસ કરીને જે ગરીબ લોકો છે જે અહીંયા સવર્ણ સમાજમાંથી જે પણ છે અને અવર્ણ સમાજ જેને કહી શકીએ આપણે, એમાંથી પણ અહીંયા કને વંચિત લોકોમાંથી પણ છે, તો આવો અહીંયા આગળ અને મદદ કરો। અને કમિશનર સાહેબે અમને જે લેટર આપ્યું એનામાં કમિશનર સાહેબ પણ ઓફિશિયલી વર્ક છે કે એનામાં કબૂલ કરે છે કે આપવા પાત્ર છે, પણ મહાનગરપાલિકા પાસે જમીન નથી। જમીન ભાજપના લોકો પાસે છે દબાવવા માટે, જમીન મેયરનો બંગલો બનાવવા માટે છે, પણ ગરીબ લોકોના જેના દબાવ તોડ્યા છે 40 વર્ષ 50 વર્ષથી લોકો રહે છે એમને મકાન આપવા માટે 100 ચોરસ વાળનો પ્લોટ આપવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા પાસે જમીન નથી। લખનભાઈ, તમને વચ્ચે રોકી છે એક વાતમાં, જ્યારે જમીન આવી યોજનાઓ માટે થતી હોય ત્યારે લેન્ડ બેંક જમીન રિલીઝ કરતી હોય, આમણે કોઈ લેન્ડ બેંક પાસે જમીન માંગેલી નથી, કલ્લા પોર્ટ પાસે, દીનદયાલ પોર્ટ પાસે પણ જમીન માંગેલી, એનો મતલબ એ છે કે આ કોણીએ ઘોડ ચોટાડમાં આવ્યું છે। પહેલી વસ્તુ, જો તમારી પાસે જમીન નથી તો પછી મહાનગરપાલિકા બનાવવાની જરૂરત શું? મહાનગરપાલિકાનો મતલબ એ થાય છે કે વિશેષ બજેટ મળે અને વિશેષ બજેટનો ઉપયોગ થાય જેથી કરી અને નગરપાલિકામાં જે કમીઓ અને ખામીઓ રહી જાય છે એ પૂરી થાય અને મહાનગરપાલિકા એને કહેવામાં આવે છે। પણ તમારી પાસે જમીન જ નથી તો તમે મહાનગરપાલિકા બનાવી શું કામ? બીજી વાત કે જમીન ઘણી પડી, કલેક્ટર સાહેબે 36 એકર જમીન ડમ્પિંગ યાર્ડ માટે એલાઉડ કરેલી છે, એ જમીન પડી છે। આનામાં અમે બધું અહીંયા તૈયાર કરીને બેઠા છીએ। જે નગરપાલિકા કહે છે કે જમીન નથી, તો અમારી પાસે એટલી બધી તૈયારી છે કે હમણાં જે મહાનગરપાલિકા બની અને જેની હદમાં ગામડાઓમાં લીધું, શિયાળ, કિદાણા, અંતરજાળ, ગળપાદર, ભારાપર, પીડાણા, મીઠીરો, મેઘપર, બોરીચી જેવા ગામોમાં બધે ગામમાં જમીન છે અને 250 થી 300 મકાનની જરૂરત છે। 100 ચોરસ વાળના અલગ અલગ વિસ્તારમાં 50-50 કરીને ત્યાં પણ મકાન આપી દે ફાળવણી થઈ શકે છે, પણ આ નાલાયકોની નીતિ નથી। ભાજપનો વિરોધ એટલે અમે દુશ્મન બની ગયા। એટલે મેં તો પહેલેથી કહું છું કે ભાઈ આ લોકોને વહેલી તકે જમીન આપવામાં આવે અને આ જો મુદ્દો જંતર મંતર જેવો બન્યો, હું રાહ જોઉં છું 15મી ઓગસ્ટની। ભારત આઝાદ થયો પણ ગરીબ લોકો હજી પણ ગુલામ છે આ ભાજપના, આ સંઘના ગુલામ છે, હજી પણ આ જાતિ અને ધર્મના ગુલામ છે આજે પણ, જે ધર્મ અને જાતિના નામ ઉપર રાજનીતિ કરે છે એના ગુલામ છે આજે પણ, આપણે જોઈ રહ્યા છીએ। ક્યાંક બનાવ બનશે તે દોડીને જશે, અહીંયા ઘર મળે એના માટે આજની તારીખમાં કોઈ પણ સંગઠન નથી આવ્યો। એનો મતલબ છે કે આ લોકો હજી પણ આ આઝાદ ભારતમાં ગુલામ છે ગરીબ જનતા। એટલે 15મી ઓગસ્ટના અમે રાહ જોઈએ છીએ।
બહુ વિશાળ રેલી કાઢશું અને જો 15મી ઓગસ્ટ સુધી આ લોકોને પ્લોટ ફાળવણી ન થઈ તો અમે મેયર બેનનું રાજીનામાની માંગ કરશું. જેમ જંતર મંતર ઉપર રાજીનામાની માંગ થઈ અને રાજીનામું આ નાલાયક સરકારને આપવું પણ પડ્યું, તેમ અમે હવે મેયર બેનના રાજીનામાની માંગ કરશું અને સાથે સાથે ધારાસભ્યના રાજીનામાની પણ અમે માંગ કરશું. બેનશ્રી 21 દિવસમાં દેખાણા નથી, બેનશ્રી ક્યાં મળતા નથી, બેનશ્રી ક્યાં ફોન ઉપાડતા નથી. આ ધારાસભ્યની વાત કરું છું. એટલે આ બંને મહિલાઓ અને 300 થી 400 મહિલાઓ અહીંયા બેઠી છે, મળવા ન આવતી હોય બંને મહિલાઓ અને સંવૈધાનિક પદ ઉપર છે. એક પ્રથમ મેયર છે અને બીજી ટર્મમાં ચૂંટાયેલા ધારાસભ્ય જો ના આવે તો અમે બંનેના રાજીનામાની હવે માંગ કરીએ. લખનભાઈ, આ મુદ્દો છે મુખ્યત્વે સરકારનું એવું કહ્યું છે કે દબાણ છે, પરંતુ કચ્છ જિલ્લામાં અમુક ગુજરાત આખામાં એક પણ ગામ એવું નથી જ્યાં ગૌચરની જમીન 2 પગલા વાળા આખલાઓ નથી ખાઈ ગયા. એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નથી ને આ ગરીબ લોકોને હેરાન કરવાનો શું મતલબ હોય છે? ગાયોને અનામત રાખેલી જમીન એટલે ગૌચર જમીન દરેક ગામડામાં છે. ક્યાંક 100 એકર હશે, ક્યાંક 1000 એકર હશે. 2 પગવાળા એટલે આ ભાજપના મળતિયા લોકો બધી જગ્યાએ જોશો તો એ દબાણ કરીને બેઠા છે. એ આ સરકાર પાસે ખાલી નહીં કરાવી છે, કારણ કે એ તો વોટ અપાવે છે, એ નોટ અપાવે છે અને એ જ લોકો આ ગરીબ લોકોને લાલચ આપી અને દબાણ કરીને વોટ અપાવે છે આ સરકારને. એટલા માટે હવે આ લોકોમાંથી બીજું શું મળે? આ લોકોમાંથી કઈ મળવાનું નથી. આ લોકોને ખબર છે દારૂની પોટલીમાં 500 ની નોટમાં વોટ તો આપી દેવાના છે. એટલે આ સરકાર ડરતી નથી. જે દિલ્હીમાં ડર બેસાડ્યો ને એને એ ડર આ સરકારને કચ્છમાં બેસાડ્યો. લખનભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવાનો. દર્શક મિત્રો, તો તમે વિચારી લો કે જે 300 થી 400 પરિવારો છે, એટલે આપણે માની લઈએ 1000 લોકો હશે, એ લોકોને ગરવિહોણા કરીને આ સરકાર પોતાની પીઠો થાબડે છે. પરંતુ કંડલા પોર્ટની વાત કરીએ તો ભદ્રેશ્વર થી કરી અને સુરજબારી સુધી 8.5 લાખ એકર જમીન ઉપર દબાણ થઈ ગયો છે. એ દૂર કરવા માટે લોકોને સમય નથી. કડોલ પાસેનો જે વિસ્તાર છે ત્યાં 1.5 લાખ એકર ઉપર જમીન ઉપર નમક માફિયા ઉપર હાવી થઈને બેઠા છે, દબાણ કરેલા છે. એના માટે ટેન્ડરો પણ થઈ ગયા, પરંતુ એ દબાણ દૂર નથી થતું. પરંતુ દબાણ કોનો દૂર થાય છે? આ માત્ર ગરીબ લોકોનો. અને એ ગરીબ લોકો પણ કોઈ જમીન લઈને જતા નથી, માત્ર મકાન બનાવીને બેઠા છે. એટલા માટે આમને ઝુકાવવાનો જ પ્રયાસ છે. પરંતુ જે આપણે જંતર મંતરમાં જોયું, કોઈ દિવસ કોઈ ઝુકતો નથી અને ઝુકવાના પણ નથી. अपने चेहरे से जो जाहिर है वो छुपाए कैसे, तेरी मर्जी के मुताबिक नजर आए कैसे, लाख तलवार चली आती हो गर्दन की तरफ, गर्दन झुकाना नहीं आता तो झुकाए कैसे. नमस्कार, आवाज जनता की માંથી હું દત્तेश ભાવસાર.